વક્તાપુર તળાવ સુધારણા માટે 147 લાખની મંજૂરી. ગ્રામ્ય વિકાસને ચાવીરૂપ પગલું. તલોદ તાલુકાના વક્તાપુર ગામથી ગ્રામીણ અવસ્થાપન અને જળ સંરક્ષણના શુભ સમાચાર સાંભળવા મળ્યા છે. સર્વે નંબર 522 હેઠળના તળાવના સુધારણા કાર્ય માટે ₹147.69 લાખની અંદાજિત રકમ મંજૂર થઈ છે, જે ગામના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મહત્વપૂર્ણ પગલાંની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા અને વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના પ્રયત્નોનું પરિણામ છે. રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ અને જળ સંચય પર ખાસ ધ્યાન આપી રહી છે, જે આ મંજૂરી દ્વારા પ્રતિબંધિત થાય છે. આ તળાવના સુધારણા કાર્યક્રમની ક્ષેત્રમાં જળ સંચયની સ્થિતિમાં મોટો સુધારો થઈ શકે છે, જેથી ખેતીને લાભ થશે અને ગ્રામજનોના રોજગારમાં વૃદ્ધિ થશે. ગ્રામીણ અર્થવ્યવસ્થાના સબળીકરણ તરફ આ એક ચાવીરૂપ પગલું ગણાય છે. આ યોજનાના સફળ અમલી પ્રદેશના લોકોને વ્યાપક ફાયદો થવાની અપેક્ષા છે. ગૌરવ પટેલ, તલોદ.